વેલકમ બેક. હવે વાત કરીશું મોરારી બાપુની અનોખી અને ઐતિહાસિક રેલથી રામકથા વિશે. શ્રી રામના વનવાસ માર્ગ પર રામકથાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ રામકથા પૂર્ણાહુતિએ તેના અંતિમ પડાવ પર અયોધ્યા પહોંચી હતી, જેમાં સહભાગી બન્યું TV9 ગુજરાતે. રામકથામાં મોરારી બાપુએ શ્રી રામનું જીવન સૌ કોઈ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું કે રામ કોઈના દુશ્મન નથી, રાવણ સહિત સૌ કોઈના તારણહાર છે. તો વિવાદોથી દૂર રહી જીવન કેવી રીતે જીવવું તે અહીં આવીને શીખ્યા હોવાનો મત પણ રામકથા રસિકોએ જણાવ્યો હતો. રેલથી રામ યાત્રાનો મહત્વનો પડાવ એટલે કે અયોધ્યા. આમ તો અંતિમ પડાવ છે, પણ તેની અંદર મોટી સંખ્યામાં રામકથાના શ્રોતાઓ પણ ઉપસ્થિત થયા છે. આપ જુઓ, ન માત્ર ગુજરાત પરંતુ અહીં આવેલા ઉત્તર પ્રદેશ, અયોધ્યા અને તેના આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં તમામ અહીં લોકો આવી પહોંચ્યા છે. અને સાથોસાથ સાધુ સંતોની પણ મોટો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે. અને એટલું જ નહીં, અહીં રામકથા રસની અંદર મોરારી બાપુ જે આ અંતિમ કથાનો જે દોર છે તેની અંદર ભાવુક જણાયા. તેની સાથોસાથ રામકથાના રસિકો પણ ભાવુક જણાઈ રહ્યા છે. તમામ લોકોએ આ રામકથા રસમાંથી ઘણી બધીની પ્રાપ્તિ કરી છે. ચિત્રકૂટ, શ્રીલંકા અને ત્યારબાદ હવે અયોધ્યાની અંદર આ રામકથા રસ વિરામ પામી રહ્યો છે. ત્યારે સૌ કોઈ પોતાના જીવનમાં શું છોડવું છે અને શું પ્રાપ્ત કરવું છે તેનું જ્ઞાન લઈને ઘરે પરત ફરશે. જયેશ પારકર, TV9 અયોધ્યા. રામકથાથી જીવનમાં ઘણા બોધપાઠ શીખવા મળે છે અને તેને જીવનમાં ઉતારવાથી જીવન ધન્ય બનાવી શકાય છે. ઘણા યુવાનો પણ મોરારી બાપુની કથા સાંભળવા આવ્યા હતા. આ યુવાનોના મતે અહીં જીવન જીવવાના પાઠ તો શીખવા મળે જ છે, પણ જીવનને પરિશુદ્ધ કેમ રાખવું તે પણ જાણવા મળે છે. તો કથાના વિશ્રામ દિવસે શ્રાવકની અનુભૂતિ જાણી. जी, बहुत अच्छी अनुभूति हो रही है और बापू द्वारा समस्त भारतवासियों को, समस्त विश्व को और खास करके हम जैसे युवाओं को ये इनकी अनेक कथाओं द्वारा, जैसे कि अभी राम कथा नाम की यात्रा चल रही है और आज हम सभी का सौभाग्य है कि अयोध्या में बापू आए हैं और आज कथा का विश्राम दिवस है और उसमें हम सभी भरपूर आनंद लेने का प्रयास कर रहे हैं और ज़्यादा से ज़्यादा सीखने का और उसको जीवन में उतारने का हम सब भरपूर प्रयास करते हैं और आशा करते हैं उनकी कृपा से, राम जी की कृपा हम पे और हमारे जैसे अनेक युवाओं पे बरसती रहे. બાપુની કથાના શબ્દો, સંગીત અને સરાવલી લોકોને બાપુ સાથે જોડી રાખે છે. જો કે રામકથા સાંભળીને ભક્તોએ કહ્યું હતું કે બાપુની કથામાં સૌને સ્વીકારવાની ભાવના, જીવનમાં ઉતારવાની શીખ મળે છે. મોરારી બાપુની રેલથી રામકથામાં જોડાયેલ ભક્તોની અનુભૂતિ જાણી તો બાપુની વ્યાસપીઠને એક પાવર સ્ટેશન ગણાવ્યું છે. બાપુની સ્માઇલ જ તેમના માટે એનર્જીનું કામ કરે છે. વનવાસ માર્ગે થયેલી આ શ્રી રામ કથાની કથાથી જીવન જીવવાનો માર્ગ અને ઉદ્દેશ્ય મળી રહ્યા છે. બાપુ સાથે શ્રાવકોનો ખૂબ જ ભાવ જોડાયેલા છે. તો આવો જાણીએ બાપુના એક શ્રાવકની અનુભૂતિ. રેલથી રામ યાત્રામાં જ્યાં બાપુની કથાના શબ્દો સૌ કોઈને આકર્ષિત કરે છે, પરંતુ તેની સાથે છે સંગીત, તેની સાથે છે સરવાવલીઓ અને તેની સાથે છે આ તમામ મેનેજમેન્ટ અને તેની સાથે લાલાભાઈ ઘણા વર્ષોથી ગાઢ રીતે જોડાયેલા છે અને તેના વિના તો આ બધું સૂનું સૂનું લાગે. પણ લાલાભાઈ, આપનો જે આખો આ કાર્યક્રમ રહેતો હોય છે અને તેમાં જે આપની સેવા રહેતી હોય છે, કેટલા લોકો તેમાં જોડાતા હોય છે અને કેટલા વખતથી તમે બાપુ સાથે જોડાયેલા છો? હું 1992 થી વ્યાસપીઠ, તલગાજડી વ્યાસપીઠ સાથે જોડાયેલો છું, સંગીતની દુનિયાના માધ્યમથી. અમારે પેલા નિલેશભાઈના પપ્પા હતા ગુણવંતભાઈ, ત્યારથી હું જોડાયેલો છું બાપુની વ્યાસપીઠ સાથે, તલગાજડી વ્યાસપીઠ સાથે. અને અમે લગભગ અમારે 15-20 જણાનો સ્ટાફ છે. અમે બધા સ્ટાફમાં ભાઈઓ, અમે જે સેવા કરીએ છીએ એનું બીજું તો હું શું કહું, પણ એક પાવર સ્ટેશન છે અમારે વ્યાસપીઠ, ત્યાંથી અમને પૂરો પાવર મળે છે, એટલે જ અમે આટલી એનર્જીથી કામ કરી શકીએ છીએ. એક વખત ખાલી બાપુ આમ સામે જોઈને સ્માઇલ કરે છે ત્યારે એમ થાય છે કે અમને પૂરી એનર્જી મળી ગઈ, કોઈ એનર્જી ડ્રિંકની જરૂર નથી. બિલકુલ, ખાસ કરીને બાપુ સાથે જે લોકો પણ જોડાયેલા છે તે ભાવ વધારે સૌથી વધુ મહત્વપૂર્ણ રહેતો છે. અને આખરે અમે પ્રેમથી એમને લાલાભાઈ કહે છે, પણ પ્રજ્ઞેશભાઈ અને તેમની આખી જે ટીમ છે જે જહેમત ઉઠાવે છે, તેને કારણે તમામ શ્રોતાઓ જે છે તેને પણ પૂરેપૂરો આ કથાનો આનંદ મળતો હોય છે. પણ બાપુને આ જ બાબતોને લઈને જો આભાર દર્શન કરવું હોય તો આપના અંદાજમાં આપ શું કહેશો બાપુને? બાપુને તો હું એટલું જ કહીશ કે
મેં મારી લાઈફમાં ભગવાન નથી જોયા, ભગવાનના ચિત્રો જોયા છે. જીવતા જાગતા ભગવાન જોયા હોય તો એ બાપુ છે. અને આ બધું બાપુ જ કરી શકે. આ લાઈફમાં બીજું કોઈની શક્તિ જ નથી આ બધું કરવાની. બસ બીજું તો હું બાપુ વિશે તો હું કાંઈ ન બોલી શકું, કારણ કે બાપુ બાપુ છે. બિલકુલ, તો આખરે આવી જ ભાવના અહીં બાપુ સાથે, રામકથા સાથે, રામયાત્રા સાથે જોડાયેલા લોકોના ભાવની અંદર જોવા મળતી હોય છે. અને આ જ ભાવ છે કે જે આ તમામ કથાને, આ શબ્દોને અને બાપુને અને તેમની તમામ આભાને જીવંત રાખે છે. જયેશ પારકર, TV9, અયોધ્યા.